મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં જે પરિવર્તન આવ્યું તે જોઈને ખુદ આપના નેતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા. એક તરફ સ્ટેજ પરથી ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી છે સત્તા પરિવર્તનના બણગા ફૂંકી રહ્યા હતા, તો બીજી તરફ મંચની પાછળ જ પક્ષના પરિવર્તનની રમત રમાઈ ગઈ. ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા મોટા ગજાના નેતાઓ મંચ પરથી ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરતા હતા, પરંતુ તેમને અંદાજ પણ નહોતો કે જે પાયા પર તેઓ ઊભા છે એ જ પાયો આજે તેને હચમચાવી જવાનો છે. સભા દરમિયાન પક્ષના સહપ્રભારી હિતુભા રાઠોડ જાહેરમાં પક્ષના લીરા ઉડાવ્યા હતા અને આપને ગુંડાઓ તથા અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દીધું. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો. એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ પક્ષના જ સહપ્રભારી હિતુભા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દેતા મોરબીનું રાજકારણ ગરમાયું હતું. સભા દરમિયાન ભારે હોબાળો વચ્ચે સહપ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીમાં અંદરખાને ભાજપ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર ચાલે છે. નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું છે કે કોઈ આ પાર્ટીમાં જોડાવું નહીં, કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં. હિતુભા રાઠોડને સભા સુધી સ્ટેજ સુધી ન જવા દેવામાં આવ્યા. તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનોને ટાંકીને જણાવ્યું કે જે પક્ષ પોલીસને ટોમી ગણે છે અને પટ્ટા ગળામાં પહેરવાની વાત કરે છે, જો તેની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડા રાજ ચલાવશે. આ તાનાશાહી સહન ન થતા તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું જાહેર કર્યું. સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયા ઉપર નજર કરીએ. હું 2025 માણસ લઈને આવ્યો હતો, બસ લઈને આવ્યો હતો. હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદ્દો દિલ્હીથી આવેલો છે. કોઈ આપેલો મેં માંગેલો હોદ્દો નથી, મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી. અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતે નથી કરી કે મને ચૂંટણી લડાવો કે આ કે તે. અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા. અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે, જે પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે, તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ? અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે? અને આ ગુજરાતમાં 4 જણા છૂટાયેલા છે અને 4 જણામાં અત્યારે જ્યાં જોવો ત્યાં મારામારી અને રોજના એટલા બનાવ કેસના. એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી. આ અમીરની પાર્ટી છે. આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે. અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા. અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે. એટલે અમે આને વખોડીએ છીએ. અને આગામી સમજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં. આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે. અને આ એટલી તાનાશાહીએ ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો, આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી વધે એમ છે. હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં. મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું. વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગેવાનો છે તે આક્ષેપ કરતા હોય છે કે ભાજપ પોલીસને આગળ કરી દે છે. આજે આમ આદમી પાર્ટીએ જ પોલીસને આગળ કરી દીધી, શું કહેશો? આમ આદમી પાર્ટી મારાથી બીક ભાળી ગયા છે. કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે. એટલે મને રોકવામાં આવ્યો છે. જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજે આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવાવાળો વ્યક્તિ એક હિતુભા જ છે. આજે મોરબી ખાતે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક વિશાળ જનસભા હમણાં જ પૂરી થઈ. મોરબીમાં આમ તો આ બાપા સીતારામ ચોકમાં સભા કરવી એ જરાક બહુ મોટી બાબત કહેવાય. બને ત્યાં સુધી ભ્રષ્ટાચારી ભાજપની સભાઓ જે અહીંયા થતી હોય છે, આ ઈમાનદાર પાર્ટીની સભા અહીંયા પહેલી વખત થઈ અને એમાં આટલી વિશાળ સંખ્યામાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી લોકો સ્વયંભૂ આવ્યા અને ખૂબ ઉત્સાહ સાથે આટલી બધી ઠંડી હોવા છતાં રાતના 11 વાગ્યા સુધી આ સભામાં હાજરી આપી, ધ્યાનથી બધી વાત સાંભળી. એ બતાવે છે કે મોરબીથી વિસાવદરવાળી થવાની છે. ખાસ વિશેષ કરીને એ જણાવવાનું કે આ મોરબી મહાનગર હવે પછીથી જે છે એ હજારો લોકોને રોજીરોટી આપતું શહેર છે.
અહીંની સિરામિક ઇન્ડસ્ટ્રી અને સિરામિકની સાથે જોડાયેલા અન્ય ધંધાઓના કારણે ખૂબ વિશાળ સંખ્યામાં લોકોને રોજગારી મળે છે, સરકારને ટેક્સ મળે છે અને અર્થતંત્ર આગળ વધે છે. પરંતુ સામાન્ય જનતાથી લઈને સિરામિકના મોટા મોટા ઉદ્યોગપતિઓ સુધી કોઈના પણ પ્રશ્નો સાંભળે એવું કોઈ આગેવાન છે નહીં. સરકાર સાંભળતી નથી, નેતા સાંભળતા નથી, અધિકારી સાંભળતા નથી, કોઈ સાંભળતું નથી ને પરિણામે ગરીબ માણસથી લઈને અમીરમાં અમીર માણસ પણ પોતાના પ્રશ્નોને લઈને દુઃખી છે. પણ લોકો પાસે અત્યાર સુધી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરીવશ બીજેપીને મત આપવો પડતો હતો. પણ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ ગુજરાતના લોકોને એક રસ્તો બતાવ્યો નવો, ત્યારથી બધા લોકોને એક વિકલ્પ મળ્યો છે. મોરબીથી લઈ અને આખા ગુજરાતના લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે કે હવે તો વિકલ્પ મળી ચૂક્યો છે. જેવો જોઈએ એવો લડાયક, ક્વોલિફાઈડ અને જનતા માટે ઊભા રહે એવો એક વિકલ્પ જનતાને મળ્યો છે. મને આજની આ સભા પછી પૂરો એવો વિશ્વાસ છે કે આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ખૂબ આશીર્વાદ અને પ્રેમ જનતા તરફથી મળશે. તમે એમ કે 10 વર્ષનો જે મહાનગરપાલિકા 10 વર્ષમાં કોઈ ટૂંકમાં જે આયોજન નથી, તો તમારે જે મહાનગરપાલિકામાં બેઠકો આવશે તો તમારે શું આયોજન? આ બહુ સારી બાબત છે. ભાજપે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો, એનાથી જનતાને શું મળશે એ કોઈ જણાવવા તૈયાર નથી. ભાજપના એક પણ નેતાને ખબર નથી કે મહાનગરપાલિકા બનશે તો જનતાનો શું ફાયદો, કોઈને ખબર નથી. એનો અર્થ એવો થયો કે દરજ્જાના નામે જનતા પાસેથી ટેક્સ વધુ લેવાનો, જનતાને લૂંટવાની, અને નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા બધું એમ જ રહેશે. આમ આદમી પાર્ટીને જનતા આશીર્વાદ આપશે તો આમ આદમી પાર્ટીની કલ્પનાનું, સપનાનું મોરબી મહાનગર કેવું હશે એ જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે અમે મેનિફેસ્ટોના સ્વરૂપમાં કહેશું. કેમ કે જો હું અત્યારે કહી દઉં તો આ ચોર અમારી કોપી પેસ્ટ કરી લેવા છે. એટલે હું અત્યારે કહીશ નહીં, પહેલાં એને પૂછવાનું છે તમે મહાનગર બનાવ્યું છે, તમને ખબર છે કે આમાં શું કરવાનું છે? પાણીની ટાંકી કેટલી બનાવવાની છે, કોલેજ બનાવવાની છે કે નહીં, દવાખાના કેટલા બનાવવાના, લાઇબ્રેરીઓ બનાવવાની છે કે નહીં, યુનિવર્સિટીનું કોઈ આયોજન છે કે નહીં, રિસર્ચ સેન્ટરો બનવાના છે કે નહીં, કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાના છે મોટા હેવી કે નહીં, ડમ્પિંગ સાઇટો બનવાની છે કે નથી બનવાની, કોઈને કંઈ ખબર નથી. બસ મહાનગરપાલિકા બની ગઈ, અમે એક બનાવશું, જનતાના આશીર્વાદ મળશે તો અમે એક મોડલ મહાનગરપાલિકા આખા ગુજરાતમાં નોંધ લેવાય એવું મોરબી શહેર બનાવશું. તમારી પાર્ટીના કાર્યકર્તાઓ જે વાત કરી આપણે તમારી વાતમાં કે ધારાસભ્યોનું પણ અત્યારે સરકાર સાંભળતી નથી. જે વર્તમાન સરકાર છે એ સરકાર છે કે સરકસ છે એ ખબર નથી પડતી. તો તમે શું કહેવા માંગો છો? સામાન્ય લોકોના કામ કેવા થતા છે? સામાન્ય લોકોના તો કામ પછી વાત છે. ધારાસભ્યો પોતે એમ કહે છે, પત્ર લખીને એમ કહે છે કે અમારું કોઈ મામલતદારે સાંભળતું નથી. ભાજપના ધારાસભ્યોની જો આ હાલત હોય તો સામાન્ય માણસની હાલત તો હવે કલ્પના કરવાની કે કેટલી પરિસ્થિતિ ખરાબ હશે. અને એક નહીં, બે નહીં, 5 નહીં, 25 ધારાસભ્યોએ લખ્યું છે. અને આજકાલના નહીં, 2020થી લખતા આવે છે. કોરોના સમયે મને યાદ છે જસદણના ધારાસભ્ય, કતારગામના ધારાસભ્ય અને બગસરાના ધારાસભ્યએ કીધું હતું કે આ કોરોના સમયે કલેક્ટરો અમારું ગાંઠતા નથી. 2020થી આ પરિસ્થિતિ છે કે ભાજપના ધારાસભ્યોનું અધિકારી બિલકુલ માનતા, સાંભળતા નથી. તો આમ જનતા તો ભગવાન ભરોસે જ ગણવાની રહી. હવે મોરબીમાં આપે શક્તિ પ્રદર્શન તો કર્યું, પરંતુ આંતરિક અસંતોષ અને ગંભીર આક્ષેપો પક્ષ માટે આગામી સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે. જોડે પહેલા મોરબીમાં સર્જાયેલી આ હાઈ વોલ્ટેજ ડ્રામા આપ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. જે મોરબીમાં જીતના સપના જોવાયા હતા ત્યાં જ પક્ષના ફાટા લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. હેતુભાનું રાજીનામું એ માત્ર એક પદનું ત્યાગ નથી, પણ આપની વિચારધારા સામે ઉઠેલો એક મોટો સવાલ છે. મોરબીમાં પરિવર્તન તો ના આવ્યું, પણ આપના સંગઠનમાં ભંગાણ ચોક્કસ આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે ઈશુદાન અને ગોપાલ કયો નવું દાવ ખેલે છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.